સ્વચ્છતા અભિયાન તેમજ બાળકો સાથે કેક કટિંગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી। વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રાર્થના સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન તથા વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન દૂધધારા ડેરી પાસે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈ સ્વચ્છતા હી સેવા સૂત્રને સાર્થક કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત નાના બાળકો સાથે કેક કટિંગ કરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી। આજે ભગવાન વિશ્વકર્માની પણ જયંતિ છે। સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ છે। 75 વર્ષ એમનો જન્મદિવસ છે। સમગ્ર દેશમાં અને વિશ્વમાં નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે, એમના નામ અને કામ સાથે સમગ્ર દેશ જે પ્રકારે લાગણીથી જોડાયેલો છે, ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયું તરીકે 15 દિવસ જુદા જુદા પ્રકારના સેવાના કામો કરવા, જેના કારણે સમાજમાં સામાન્ય લોકોને જે લાભ મળે, એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ રહે અને આ દેશની સતત સેવા કરતા રહે, એના ભાગરૂપે આજે ભોલાવમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયો છે। નાના બાળકો સાથે કેક કાપવાનો પણ કાર્યક્રમ થયો છે અને આ પ્રકારે સમગ્ર દિવસ દરમિયાન રક્તદાન શિબિર સહિતના અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યા છે।